બીટા વિલોપન પ્રક્રિયા. પ્રક્રિયાનું નામ શું છે? બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયાનું બીજું પણ એક નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા. પ્રક્રિયા એક જ છે, પણ એક જ પ્રક્રિયાના કેટલા નામ કહી શકીએ? બે. એને બીટા વિલોપન પણ કહી શકાય અને એને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. હવે આ પ્રક્રિયાની અંદર થાય શું? તો હેલોઆલ્કેન ની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવાની. હેલોઆલ્કેનને આલ્કોહોલિક અથવા ઇથેનોલિક KOH સાથે ગરમ કરો. એઝ પર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું CH3 CH2 અને અહીંયા લઉં છું હું Br. એને આપણે ગરમ કરીએ છીએ આલ્કોહોલિક KOH સાથે. ચલો, પ્રક્રિયા કોણ છે અહીંયા? હેલોઆલ્કેન. આનું નામ થશે 1-બ્રોમો ઇથેન. એની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક KOH સાથે એને ગરમ કરીએ. તો હવે આ પ્રક્રિયાની અંદર શું થાય? આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ, બરાબર ધ્યાનથી સમજજો, આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈને આલ્કીન નિપજ મળે. આલ્ફા કાર્બન કોને કહેવાનો? જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે એ આલ્ફા કાર્બન. અહીંયા બ્રોમિન, હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે, તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયો કહેવાશે? આલ્ફા. આલ્ફા કાર્બનનો જે પડોશી કાર્બન છે એની બાજુનો કાર્બન, એને આપણે કયો કાર્બન કહીએ? બીટા કાર્બન. તો પ્રક્રિયામાં મૂળ મુદ્દો શું છે? આ પ્રક્રિયામાં સમજવાની વાત શું છે? તો મૂળ મુદ્દો એક છે કે આલ્ફા કાર્બન પરથી હેલોજનને દૂર કરો. ચલો, પહેલી વાત આ, આલ્ફા કાર્બન પરથી કોને દૂર કરવાનો છે? હેલોજનને. હેલોજન અહીંયા આલ્ફા કાર્બન ઉપર કયો હેલોજન છે? Br-, Br બ્રોમિન. તો અહીંયા Br- શું થશે? દૂર થશે. ચલો, એટલે પહેલું કામ શું કર્યું આપણે? આલ્ફા કાર્બન પરથી હેલોજનને દૂર કર્યો. બીટા કાર્બન પરથી કોને દૂર કરવાનો છે? તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુને દૂર કરવાનો છે. બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને. ચલો, હવે બીટા કાર્બન અહીંયા મેં નોટેશન કર્યું છે, માર્ક કર્યો છે, આ બીટા કાર્બન. બીટા કાર્બન પરથી આ હાઇડ્રોજન દૂર થશે, પણ હાઇડ્રોજન જ્યારે દૂર થશે ત્યારે શું થશે કે એ આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે પોતાની સાથે લઈ જતો નથી. બીટા કાર્બન પરથી આ હાઇડ્રોજન દૂર થશે, પણ જે આ C અને H વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન લઈ જતો નથી, કાર્બન પાસે મૂકીને જાય છે. એટલે અહીંયા આ બંને કાર્બન વચ્ચે હવે થઈ જશે દ્વિબંધ. એટલે હવે પછી જે નિપજ મળશે, નિપજ આવી મળશે. બરાબર? તો આપણને ઇથિન નિપજ મળી, આલ્કીન નિપજ મળી. બરાબર? અને જે અહીંયા દૂર થનારો હાઇડ્રોજન છે એ આપણે જે આલ્કોહોલિક KOH લીધો છે, બરાબર, એમાં OH સાથે, બેઝ સાથે જોડાઈ જાય. એટલે કે અહીંયા HB એટલે હાઇડ્રોજન અહીંથી દૂર થઈને કોની સાથે જોડાયો? બેઝ સાથે. બેઝ એટલે અહીંયા OH- ગણો તો અહીંયા H2O પણ લખી શકાય. બરાબર? ચાલો, ફરીથી પ્રક્રિયાનું નામ શું છે? બીટા વિલોપન. અથવા આ પ્રક્રિયાનું બીજું નામ શું થાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. પ્રક્રિયામાં મૂળ વાત શું છે કે હેલોઆલ્કેન, પ્રક્રિયા કોણ છે આમાં? હેલોઆલ્કેન. હેલોઆલ્કેનને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો. આલ્કોહોલિક KOH સાથે ગરમ કરો એટલે બે પરમાણુ સમૂહ દૂર કરવાના થાય. બે સમૂહ અહીંયા હટાવવાના છે. કયા બે સમૂહ હટાવવાના છે? યાદ રાખજો, આલ્ફા કાર્બન પરથી હેલોજનને હટાવવાનો છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને. ફરી પાછો સવાલ એ થાય કે આલ્ફા કાર્બન કયો અને બીટા કાર્બન કયો? તો યાદ રાખજો, હેલોજન જે કાર્બન પર જોડાયેલો છે એ આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બનની બાજુમાં જે કાર્બન જોડાયેલો છે એ કયો થાય? બીટા કાર્બન. તો અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન થયો, એનો જે નેબરિંગ કાર્બન છે, એનો જે પડોશી કાર્બન છે એ શું થયો? બીટા કાર્બન. તો પહેલા સ્ટેપ મુજબ, પહેલા મુદ્દા મુજબ આલ્ફા કાર્બન પરથી મેં શું દૂર કર્યો? બ્રોમિન. એટલે અહીંયા મેં Br-
વિસ્થાપિત સમૂહ બતાવ્યો, દૂર થનારો સમૂહ. બીજું જે છે શું કરવાનું છે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થયો, પણ હાઇડ્રોજન જ્યારે અહીંથી દૂર થાય તો આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધના જે ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન જ્યારે દૂર થાય તો પોતાની સાથે બંધના ઇલેક્ટ્રોન લઈ જતો નથી. બ્રોમિન જ્યારે દૂર થાય છે ત્યારે શું કરે છે, બંધના ઇલેક્ટ્રોન પોતાની સાથે લઈ જાય છે, એટલે આપણે Br- લખીએ છીએ. હાઇડ્રોજન જ્યારે દૂર થાય તો H+ તરીકે દૂર થાય છે, એટલે બંધના ઇલેક્ટ્રોન કાર્બનની પાસે રહે અને એ આ બંને કાર્બન વચ્ચે પાઈ બંધ તરીકે પથરાઈ જાય, એટલે આપણને આલ્કીન નિપજ મળે. બરાબર. તો અહીંથી હાઇડ્રોજન દૂર થઈને કોની સાથે જોડાઈ જાય, OH- સાથે, એટલે શું દૂર થાય, H2O. અથવા તો બીજી રીતે એવું પણ લખી શકાય કે હાઇડ્રોજન દૂર થઈને બેઝ સાથે જોડાય છે, એટલે આપણે શું લખીએ, HB. બરાબર. હવે આ પ્રક્રિયાનું બીજું નામ મેં કીધું એમ ડિહાઇડ્રોહેલોજિનેશન. કેમ, તો કેમેસ્ટ્રીની અંદર ડી શબ્દનો અર્થ કરવાનો છે દૂર થવું, જે આનું બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન. એમાં શબ્દ છે ડી. કેમેસ્ટ્રીમાં ડી નો મીનિંગ શું, ડી મીન્સ ટુ રિમૂવ. કેમેસ્ટ્રીમાં ડી નો મતલબ દૂર થવું, તો ડી એટલે દૂર થવું. કોણ દૂર થાય છે, એક તો હાઇડ્રોજન દૂર થાય છે અને બીજું કોણ દૂર થાય છે, હેલોજન દૂર થાય છે. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન દૂર થતા હોવાથી આ પ્રક્રિયાનું બીજું નામ શું કહી શકાય, ડિહાઇડ્રોહેલોજિનેશન. બરાબર. ચાલો જોઈ લો એકવાર. વંચાઈ ગયું. ચાલો હવે હજી આ મુદ્દો પૂરો થયો નથી. હવે બીજું શું સમજવાનું છે, હજી બીટા વિલોપન પ્રક્રિયાની જ વાત ચાલે છે. બીટા વિલોપન પ્રક્રિયામાં ઝેટસેવનો નિયમ, બરાબર ધ્યાનથી સમજજો. હજી જે વાત ચાલે છે કઈ પ્રક્રિયાની ચાલે છે, બીટા વિલોપન પ્રક્રિયાની જ વાત છે. અને બીટા વિલોપન પ્રક્રિયામાં બીજો એક નિયમ સમજવાનો છે આ પ્રક્રિયા માટે. નિયમનું નામ છે ઝેટસેવનો નિયમ. બરાબર. હવે ઝેટસેવના નિયમમાં શું વાત છે, બરાબર હું એક એક્ઝામ્પલ સમજાવું છું, એક્ઝામ્પલને કન્સિડર કરો બરાબર ધ્યાનથી. હું એક અહીંયા પ્રક્રિયક લખું છું, CH3 CH2 CH2 CH Br CH3. અહીંયા બોર્ડ ઉપર એક પ્રક્રિયક મેં લખ્યો છે. આ પ્રક્રિયકનું નામ શું થાય, તો 1 2 3 4 5. શું નામ થાય આનું, 2-bromo-pentane. બરાબર. હવે 2-bromo-pentane ની આપણે પ્રક્રિયા કરીએ આલ્કોહોલિક KOH સાથે, એટલે હવે આ બીટા વિલોપન પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે. હવે અહીંયા આલ્ફા અને બીટા કાર્બન નક્કી કરીએ. ચલો આલ્ફા કાર્બન મેં હમણાં સમજાયું કે આલ્ફા કાર્બન કોને કહેવાય, જે કાર્બન પર હેલોજન જોડાયેલો છે કયો કાર્બન થાય, આલ્ફા. તો અહીંયા હેલોજન પરમાણુ કયા કાર્બન પર જોડાયેલો છે, બીજા 2 નંબરના કાર્બન પર હેલોજન જોડાયેલો છે, એટલે જે આ સેકન્ડ કાર્બન છે એને આપણે શું કહીએ, આલ્ફા કાર્બન. બીજી વાત, બીટા કાર્બન કોને કહેવાય, આલ્ફા કાર્બનની સાથે જોડાયેલા જે એના પડોશી કાર્બન છે એને શું કહેવાય, બીટા કાર્બન. તો હવે અહીંયા પ્રશ્ન એ થાય કે બીટા કાર્બન અહીંયા કોને કહેવો, 1 નંબરનો કાર્બન કે 3 નંબરનો કાર્બન, તો બંને બીટા કાર્બન કહેવાય, રાઈટ. બીટા કાર્બનની મેં વાત કરી, બીટા કાર્બનની ડેફિનેશન શું, જે આલ્ફા કાર્બનનો પડોશી પરમાણુ છે, આલ્ફા કાર્બનનો જે પડોશી કાર્બન છે એ બીટા થાય. તો અહીંયા આને પણ બીટા કાર્બન કહી શકાય અને આને પણ બીટા કાર્બન કહી શકાય. તો અહીંયા હવે જો આપણે નિપજ લખવા જઈએ તો નિપજમાં આપણી પાસે 2 નિપજની શક્યતા રહે. કેટલી નિપજની શક્યતા રહે, 2 નિપજની. ચલો બીટા વિલોપન પ્રક્રિયાની જે મેં સમજણ આપી એ મુજબ શું કરવાનું છે, આલ્ફા કાર્બન પરથી હેલોજનને દૂર કરવાનો છે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરવાનો છે. બરાબર. ચલો હવે અહીંયા આલ્ફા કાર્બન જે આ કાર્બન છે એની પરથી આપણે આની પરથી આપણે આ કાર્બન પરથી હેલોજનને દૂર કરીશું. બરાબર. અને આ બીટા કાર્બન પરથી આપણે હાઇડ્રોજનને હટાવીએ તો નિપજ શું થાય, તો નિપજ આવી થાય CH3 CH2. હવે આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો એટલે CH2 ની બદલે ત્યાં શું થઈ જાય, CH
બરાબર, ફરીથી CH. હવે બંને કાર્બન ઉપર આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે શું આવી જાય? દ્વિબંધ. બરાબર, અને પછી એન્ડમાં CH3. તો એક આ નિપજ મળે આપણને. આ નિપજનું નામ થાય પેન્ટુઇન. 5 કાર્બનની શૃંખલા છે એટલે પેન્ટુઇન. 5 કાર્બન, બીજા કાર્બન ઉપર દ્વિબંધ, પેન્ટુઇન નિપજ મળી. ચલો બીજી પોસિબિલિટી હવે આપણે અહીંયા વિચારીએ કે આ આલ્ફા કાર્બન પરથી આપણે હેલોજન દૂર કરીએ અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરીએ તો નિપજ શું મળી શકે? CH3, CH2, CH2. ચલો હવે આ આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર કર્યો એટલે અહીંયા થઈ જાય CH, અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન હટાવો તો અહીંયા શું થઈ જાય? CH2. અને આલ્ફા અને બીટા બંને કાર્બનની વચ્ચે શું આવી જાય? દ્વિબંધ. જ્યારે આલ્ફા કાર્બન પરથી હેલોજન હટાવો, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન હટાવો એટલે નિપજમાં આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે શું મૂકવાનો થાય? દ્વિબંધ. તો બીજી શક્યતા આ થઈ. આ મળ્યું આપણને પેન્ટ1ઇન. તો અહીંયા એકથી વધુ બીટા કાર્બન છે, 2 બીટા કાર્બન છે. 2 બીટા કાર્બન છે એટલે નિપજની શક્યતા પણ 2 છે. 2 અલગ અલગ નિપજ આપણને મળે છે. હવે આમાં કોને મુખ્ય નિપજ ગણવી? પ્રશ્ન એ થાય કે આ 2 નિપજો છે બીટા વિલોપન પ્રક્રિયાની, આમાંથી મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ? તો મુખ્ય અને ગૌણ નિપજને નક્કી કરવા માટે થઈને અહીંયા જે નિયમ છે, નિયમનું નામ શું છે? ઝેટસેવનો નિયમ. હવે ઝેટસેવનો નિયમ શું કહે છે? તો ઝેટસેવનો નિયમ એવું કહે છે કે બીટા વિલોપન પ્રક્રિયામાં, બરાબર, એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જો એકવાર આ મગજમાં ઉતરી ગયું, બરાબર, તો બહુ સરસ મજા આવશે, પછી ક્યાંય વાંધો નહીં આવે. તો ઝેટસેવનો નિયમ એવો કે બીટા વિલોપન પ્રક્રિયામાં વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈને મળતી નિપજ મુખ્ય થાય. ફરીથી હું આખો જે આ નિયમ છે એને ટુકડામાં બોલું છું, કટકે કટકે બોલું છું. જે એક એક કટકો હું બોલું છું એને બરાબર ધ્યાનથી પકડજો. કઈ પ્રક્રિયા માટે છે આ નિયમ? બીટા વિલોપન પ્રક્રિયા માટે. તો બીટા વિલોપન પ્રક્રિયામાં વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ માંથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈને મળતી નિપજ મુખ્ય હોય. ચલો હવે અહીંયા ફરીથી અટેન્શન આપો અહીંયા આ પ્રક્રિયા ઉપર. ચલો અહીંયા મેં જે હાઇડ્રોજન દૂર કર્યો, આ પહેલી નિપજની વાત કરું છું, લેફ્ટ સાઈડ. કઈ નિપજની વાત કરું છું? પેન્ટ2ઇન. પેન્ટ2ઇનમાં જે મેં હાઇડ્રોજન દૂર કર્યો છે એ કયા કાર્બન પરથી કર્યો છે? આ કાર્બન પરથી. પેન્ટ2ઇન જે નિપજ મળી છે મને, એમાં મેં હાઇડ્રોજન પરમાણુ ક્યાંથી દૂર કર્યો છે? આ કાર્બન પરથી. હવે આ કાર્બન પરથી જ્યાં મેં હાઇડ્રોજન દૂર કર્યો એ કેટલા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ છે? 3 કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ છે. બરાબર. ચાલો બીજી બાજુ જે આ નિપજ લખી છે પેન્ટ1ઇન, પેન્ટ1ઇનમાં જે મેં હાઇડ્રોજન દૂર કર્યો છે અહીંથી દૂર કર્યો, આ કેટલા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ છે? 1 કાર્બન વાળો. તો અહીંયા જે હાઇડ્રોજન દૂર થઈને નિપજ મળી એ કેટલા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ હતો? 3 કાર્બન વાળો. અહીંયા જે હાઇડ્રોજન દૂર થઈને નિપજ મળી એ કેટલા કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ હતો? 1 કાર્બન વાળો. તો ઝેટસેવના નિયમ મુજબ વધુ કાર્બન વાળો આલ્કાઇલ સમૂહમાંથી જે હાઇડ્રોજન દૂર થાય છે અને જે નિપજ મળે છે એ મુખ્ય નિપજ છે. એટલે અહીંયા પેન્ટ2ઇન જે છે એ ઝેટસેવના નિયમ મુજબ કેવી નિપજ ગણાય? મુખ્ય નિપજ. મુખ્ય નિપજ એ સેન્સમાં કે એનું પ્રમાણ વધારે હોય. અહીંયા નિપજનું લગભગ પ્રમાણ 81% જેટલું હશે. અને આ જે બીજી નિપજ છે પેન્ટ1ઇન એ ગૌણ નિપજ થશે, જેનું એપ્રોક્સિમેટ પોર્શન 19% જેટલું હશે. પ્રક્રિયામાં જે એનું સંગઠન છે એ 19% હશે, પહેલાનું 81% જેટલું હશે. તો આ રીતે મુખ્ય અને નિપજ, ગૌણ નિપજ નક્કી થાય. તો ઝેટસેવનો નિયમ જરા સરળ ભાષામાં લખીએ તો ઝેટસેવનો નિયમ સિમ્પલર લેંગ્વેજમાં, સાદી ભાષામાં આપણે એવો લખવાનો કે વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ પરથી વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહના બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈને
મળતી નીપજ મુખ્ય હોય છે. ફરીથી આખું વાક્ય રિપીટ કરીએ. વધુ કાર્બન ધરાવતા આ કિસ્સામાં આ બાજુ કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. આલ્ફા કાર્બનની આ બાજુ કેટલા કાર્બન છે? 1 કાર્બન. તો વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહનો બીટા કાર્બન, આ 3 કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ એનો બીટા કાર્બન, આ બાજુ 1 કાર્બન વાળો આલ્કાઇલ સમૂહ એનો બીટા કાર્બન. તો મુખ્ય નીપજ કોને ગણવાની? વધુ કાર્બન વાળા આલ્કાઇલ સમૂહ જે છે એનો જે બીટા કાર્બન છે એના પરથી હાઇડ્રોજન દૂર થાય એ નીપજ મુખ્ય થાય. તો અહીંયા 3 કાર્બન વાળો જે આલ્કાઇલ સમૂહ છે એના બીટા કાર્બન પરથી એનો જે હાઇડ્રોજન દૂર થાય છે અને જે નીપજ મળે છે એ કેવી ગણાય છે? મુખ્ય ગણાય છે. આ જેત્સેવનો નિયમ. તો જ્યારે પણ બે નીપજની પોસિબિલિટી હોય બીટા વિલોપન પ્રક્રિયામાં તો જોવાનું કે જે બાજુ વધુ કાર્બન છે ત્યાંથી બીટા કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરીને જે નીપજ લખીએ એને મુખ્ય ગણવાની થાય. બરાબર? જોઈ લો. ચાલો.